વહાલા હરિભક્તો, વાત છે મોટી, બિલકુલ નથી ખોટી, અને આપણે છીએ થોડા થોડા ઊંઘમાં. પૂર્ણ જાગૃત હોય તો કોઈ પણ પ્રસંગ આપને સંભળાય, યાદ રહે, બોલી શકીએ, બધું કરી શકીએ. પણ ઊંઘમાં હોય એટલે કે અર્ધ જાગ્રતમાં હોય તો થોડોક પ્રોબ્લેમ થાય ખરો. હવે જે વાત કરવી છે ને એ પૂર્ણ સ્વસ્થતા પૂર્વક તમે સાંભળજો, અને હું પણ પૂર્ણ સ્વસ્થ છું અને વાત કરું છું, ઊંઘમાં વાત નથી કરતો. હા, સાંભળો. વિશ્વની અંદર ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે એના સમાની એક જ, કોઈ કલા કારીગરમાં, કોઈ બીજા ત્રીજા કોઈ એવા સ્પોર્ટમાં, કોઈ પણ એવા ઉદ્યોગ ક્ષેત્રે, બુદ્ધિ પ્રતિભા, વૈજ્ઞાનિક શોધખોળોમાં ઘણા બધા એવા પ્રકારો છે. એક જ હોય, બીજા એની જોડમાં આવવા માટે, હરોળમાં આવવા માટે મહેનત કરતા હોય. આવું દ્રષ્ટાંતપૂર્વક વાત કરું છું. વાત મુદ્દાની એ છે, સાંભળજો. હવે તમે પૂર્ણ સ્વસ્થતા પૂર્વક સાંભળજો, જાગૃત અવસ્થામાં રહીને સાંભળજો. બિલકુલ વાત ખોટી નથી, જ્યાં હવે કરવા જાઉં છું. જો ભગવાન સ્વામિનારાયણ નામની કંઠી હોય એટલે કે આપણે એમના આશ્રિત થયા. એક મુખમાં સ્વામિનારાયણ 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 મહામંત્રનું ભજન થતું હોય, સવાર થાય, સાંજે થાય, ગમે તે દિવસ દરમિયાન પૂજા કરતા હોય, ગમે ત્યારે કરતા હોય. કોઈને જય સ્વામી કહીએ, કોઈને ફોનમાં વાત કરતા જય સ્વામી કહીએ, અમે મળે તો જય સ્વામી કહીએ. આપણા મુખમાં આવી રીતે સ્વામિનારાયણ મંત્ર રટણ થતું હોય, ધૂન થતી હોય, ગમે ત્યારે. બે થયા. બંદૂકની ગોળી જેવો કુમકુમનો ચાંદલો અને ઉર્ધ્વ પુંડ્ર એવું તિલક, અને તિલકની મધ્યે બંદૂકની ગોળી જેવો લાલ હિંગળાજ કુમકુમનો ચાંદલો. બરાબર. ફક્ત આ ત્રણ વસ્તુ, ફક્ત આ ત્રણ વસ્તુ. પછી એના પેટામાં ભગવાન સ્વામિનારાયણના પૂજાપાઠ, મંદિરોમાં એના દર્શન અને એમના સંતોના દર્શન, કથા વાર્તા, કીર્તન, ભજન, આ બધું પેટામાં. પણ ત્રણ મુદ્દા આ: કંઠી, મુખમાં મંત્ર અને કપાળમાં આપણું ભાગ્યને અવડાને સવડું કરનાર, ભાગ્ય બદલનાર કુમકુમનો તિલક અને કુમકુમનો ચાંદલો. આ ત્રણ જેના ભાગ્યમાં છે, જેના જીવનમાં છે, તો આ સેવક અત્યારે બુલંદ અવાજથી કહે છે કે બ્રહ્માંડમાં એના સમાન કોઈ ભાગ્યશાળી નથી. હા, સર્વોપરી ઉપાસના એના જીવનમાં રૂવાડે રૂવાડે ઝડપતી હોય. તો કહું છું કે બ્રહ્માંડમાં એના સમાન કોઈ ભાગ્યશાળી ન કહેવાય, ભાગ્યશાળી ન કહેવાય. મેઇન મુદ્દો આવે છે એમાં સર્વોપરી ઉપાસના. બરાબર. આ ત્રણ મુદ્દા મુખ્ય કીધા, અને ત્રણ મુદ્દાની ઉપર મુગટ સમાન સર્વોપરી ઉપાસના. બરાબર. સર્વોપરી ઉપાસના જીવનમાં હોય, કારણ કે પેલા કંઠી આવે, પછી એમ થાય કે હવે પૂજાપાઠ આવે, અને પૂજાપાઠ કરે એટલે મંત્ર જાપ થાય,
અને પછી સંત સમાગમ પેટામાં આવે, પેટામાં સંત સમાગમ થાય અને સંત સમાગમથી શાસ્ત્રના વાંચનથી મોટાના જોગથી મોટાના આશીર્વાદથી એનામાં સુપર ફાસ્ટ એવી સર્વોપરી ઉપાસના આવે. તો આ સેવક અત્યારે પોતાની છાતી ઉપર હાથ ઠપકારી અને એમ કહેશે કે બ્રહ્માંડમાં આના સમાન કોઈ ભાગ્યશાળી નથી, કોઈ ભાગ્યશાળી નથી, બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. આ વાત તમે એક વાર કહું અને સમજો તોય ભલે, લાખ વાર કહું તો સમજો તો ભલે, પણ આ વાત 100% રાઈટ છે, રાઈટ છે, રાઈટ છે. બ્રહ્માંડમાં ભાગ્યશાળી નથી હો, સાચી વાત છે. અલૌકિક મૂર્તિ આજની ધરે 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 ધર્મ કુમાર એ જોતા નાવે જોડમાં, જોતા નાવે જોડમાં આ સમ અન્ય, આ સમાન અન્ય કોઈ. હા સમર્થ મૂર્તે સુખ ભરે, સમર્થ મૂર્તે સુખ ભરે અને ધરીને ધરશે કોઈ. સર્વોપરે છે મારા શ્રી હરિ ભગવાન, સર્વોપરે છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. હા પછી ગાવું ગાવું પછી મરતા મરતા શું કામ ગાવું? કરેંગા યા મરેંગા, વાત મુદ્દાની છે ને આપણે મળી છે. અલૌકિક મૂર્તિ આજની વાહ ધરી ધર્મકુમાર, બોલો જોતા ના આવે જોડમાં એના સમાન કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. આ સમ અન્ય કોઈ નથી હો, આ હા હા કોઈ નથી, બોલો. અને સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, આવી મૂર્તિ કોઈ ધરી શકશે નહીં. સર્વોપરી છે મારા શ્રી હરિ ભગવાન, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સો, બોલો. જો વાત તમને કેટલી સમજાણી છે કે મને ખબર ન પડે, પણ મારું અનુમાન એવું છે, હા કોરોના કાળમાં ડોક્ટર એમ કહી દે કે ભાઈ જવાના, ગયા કે રહ્યા કે ગયા કે રહ્યા કે ગયા કે રહ્યા કે, કેમ કે ઓક્સિજન નથી મળતું નથી. અને એમાં ભાઈ ઓક્સિજનનો બાટલો ચડાવી દેવો અને બાટલો પૂરો થયો ન થયો, એનો પીરિયડ જે કંઈ હોય પૂરો થાય ન થાય, ત્યાં ભાઈ છલાંગ મારી એ બેડ ઉપરથી બેઠો થઈ જાય અને દોડીને ઘરે પહોંચી જાય. હો કેમ? અરે જો ને આવી ગયો, ડોક્ટર કહેતો ગયા કે રહ્યા કે ગયા કે રહ્યા, મને કહેતા હતા ઓક્સિજનનો બાટલો. આ વાત છે ને કેના જેવી મારે કેવી, ઓક્સિજન કેવી કે વધારે સારી કેવી, એવી વાત છે. જીવનમાં ઉતરી જાય તો કામ થઈ જાય, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. હો હા નિષ્કુળાનંદ સ્વામીને જે રંગ લાગ્યો તો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હા સહજાનંદ સ્વામીનો રંગ લાગ્યો તો નિષ્કુળાનંદ સ્વામીનો. હા એટલે એ છે ને પ્રસંગે પ્રસંગે ઠેકાણે ઠેકાણે કહ્યા વિના રહી શકતા નથી. હો હા રહી શકતા નથી નિષ્કુળાનંદ સ્વામી. હો હા એવી વાતો છે. હો હા પ્રસન્ન કરવા છે પ્રાણપતિ તો આપણે આ દેહના સુખને થોડુંક મૂકવું પડે. હા
નિષ્કુળાન સ્વામી કહે મોટી વાત કરતા મુખથી વળી સ્વાદ આવે છે સહુને. હા, આ મોટી વાત કરતા સ્વાદ આવે છે. હિરણ્યાક્ષેમમાં કીધું સ્વામીએ. જોવું તો જોઈ લેજો. હા, શું કડવું છે 39મું કે મોટી વાત કરતા મુખથી વળી સ્વાદ આવે છે સહુને. પછી કે છે આગળ કે છે સ્વામી સાંભળજો એમાં. હા, જો આપણે ઉપાસનામાં, આશરામાં, નિષ્ઠામાં કસર હોય, ખામી હોય તો સ્વામી શું કહે છે? માટે મોટા સંતને મળી વળી ટાળવી સર્વે ભૂલા. માટે મોટા સંતને મળી વળી ટાળવી સર્વે ભૂલા. નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ એ અવસર આવ્યો છે અમૂલ્ય. આ માનવનો જન્મ મળ્યો ને અમૂલ્ય અવસર છે. હો, અમૂલ્ય અવસર છે. હો, ખોઈ નાખતા નહીં, ખોઈ નાખતા નહીં, તમે ખોઈ નાખતા નહીં. ઓહો હો. હા, આવી વાતો છે. બોલો, મોટા સંતને મળી અને આપણામાં ઉપાસના બાબતની જો ખોટ ખામી હોય ને તો સુધારી લેવી. હા, કારણ કે એ સંત વિના સાચે કોણ કહે? સાચા સુખની વાત, સાચા સુખની વાત સંત વિના રે સાચી કોણ કહે? હા, કોણ કી બોલો? જેમ જનની ને હૈયે હેત છે માતા, જનની ને હૈયે હેત છે કેની સાથે? સદા સુતને સાથ, સદા સુતને સાથ. આરોગ્ય કરવા અર્ભકને પાયે કળવે રાખવા, પાયે કળવે રાખવા. કડવી દવા પાયો બાળકને નિરોગી કરવા. પછી કે છે એ જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનો અંગ, પલટાવા ઈયળનો અંગ. તેમ સંત વચન કટુ કહે એ આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંત વિના સાથી કોણ કે? એ જાણો, સાંભળજો, જાણો સંત સગા છે સહુના. એ સંત સગા છે સહુના. એ જીવ જરૂર જાણ, જીવ એ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. નિર્વાણ પદ અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નિર્વાણ પદ આપી દે. પણ વિશ્વાસ, આશો ભગવાનનો અને વિશ્વાસ. સંત વિના સાચી કોણ કે છે ભાઈ? એમ કે છે કોણ કે? હા, કોઈ નો કે. તમને કીધું. હા, કોઈ નો કે. હા, સંત વિના તમને કોઈ નહીં કે. સાચી વાત, સાચી વાત. ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ને એવી સાચી વાત તમને સંત વિના કોઈ નહીં કે. લ્યો, બ્રહ્માંડમાં સાંભળજો, બ્રહ્માંડમાં આપણા સમાન ભાગ્યશાળી કોઈ નથી. પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. આપણે પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વના કારણ છે, સર્વના સ્વામી છે, સર્વના નિયંતા છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિના ધારક છે, સદા સાકાર સ્વરૂપ છે. આવા પુરુષોત્તમ નારાયણ. મને એવો એક સંકલ્પ થાય છે. એ સંકલ્પ હું તમને જાહેર કરી દઉં. હે સ્વામિનારાયણ ભગવાન, હું ઊંચા હાથ કરી અને બોલું છું. હે સ્વામિનારાયણ ભગવાન,
જે કોઈ અમારી સાથે હેત પ્રીત અને મહિમાથી જોડાયેલા છે, હેત રાખે છે, પ્રીત છે, મહિમા છે, તે તમામને પ્રભુ છેલ્લી સ્થિતિઓ અનાદિ મુક્તની સ્થિતિ કરી તમારી મૂર્તિમાં લઈ લેજો મહારાજ. તમારી મૂર્તિમાં લક્ષ્યાર્થ કરી દેજો પ્રભુ, એને લક્ષ્યાર્થ કરી દેજો મહારાજ. હે પરમ પિતા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આ તમારા ચરણમાં આ તમારો એક નાનકડો સેવક દાસ આવી પ્રાર્થના કરે છે. અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો પ્રભુ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. જે કોઈ આ કથા સાંભળે, જેને અમારી સાથે હેત છે, જે કોઈ અમારો મહિમા સમજે છે, જે કોઈ અમારી વાતને માને છે, એ તમામને પ્રભુ છેલ્લી સ્થિતિઓ અનાદિ મુક્તની સ્થિતિ કરી દેજો. મૂર્તિમાં રોમ 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 રસ બસ રાખી દેજો મહારાજ. અને પ્રભુ જેવો આ સેવકને કેપ છે ને, પાવર છે ને, એથી હવાજો દોઢો બમણો પાવર અને કેપ આ બધાને આપજો પ્રભુ. પાવર અને કેપ આ બધાને આપજો. બસ મહારાજ આટલી વાત કરી અને વાણીને વિરામ આપું છું. મહારાજ રાજી રહેજો પ્રભુ, રાજી રહેજો મહારાજ. મહારાજ તમે આ બોલવાની મને શક્તિ આપી, તાકાત આપી, યાદ કરાવ્યું બધું. થેન્ક યુ મહારાજ. તમને થેન્ક યુ લાખ વાર મહારાજ. તમારો આભાર. આવું બોલાવે કોણ? તમે બોલાવ્યું પ્રભુ, તમે બોલાવ્યું. નિમિત્ત મને કહ્યો બોલા તમે, નિમિત્ત મને કહ્યો બોલા તમે. એટલા માટે તમને વારંવાર થેન્ક યુ.